સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, પહેલાં આપણે ભીંડાના ભજીયા જોયા અને હવે જે બીજી વાનગી છે એ પણ ભજીયા છે, પણ ગલકાના ભજીયા છે. તો ચાલો તેને પણ શીખવાની શરૂઆત કરીએ. નિધિબેન, ભીંડાના તો ખૂબ જ સરસ ભજીયા બન્યા, ટેસ્ટ પણ કર્યા, ખરેખર લાજવાબ. અને હવે ગલકાના ભજીયા, આ વાનગી વિશે શું કહેશો? ગલકાનું આપણે શાક તો ખાતા જ હોય છે, ગલકા સેવ છે અને ભરેલા બી ગલકા બને છે. આ વખતે ગલકાના ભજીયા લઈને આવી છું. ઓકે. એનો બી જે બેટર છે એનો બી મસાલો અલગ જ છે. અચ્છા, યસ. તો ટ્વિસ્ટ સાથેની આપણી આ વાનગીની શરૂઆત કરીએ આપણે. કરીએ, ચાલો. યસ, તો ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલાં જોઈ લઈએ આપણે. ગલકા છે અને સ્પેશિયલ આપણે જે ભજીયા કરીએ છીએ ને, એટલે આની આપણે છાલ નથી ઉતારવાની, ડાયરેક્ટ જ કરવાના છે કટ કરીને. અચ્છા, આપણે ઓકે. ચણાનો લોટ, કોથમરી અને આ જે જીરું અને અજમો છે એ મેં વાટીને તૈયાર કરેલું છે. આપણે ચોખાનો લોટ, સોડા થોડી હળદર અને લાલ મરચું. ઓકે, તો આપણે પહેલાં એનો બેટર બનાવી લઈએ. આમાં આપણે જેટલું જોતું હોય પ્રમાણમાં એ આપણે લઈ શકીએ છીએ પાણી. નિધિબેન, આજનો આપણો એપિસોડ ભજીયા સ્પેશિયલ તો બની ગયો, પણ હવે મોન્સૂન સ્પેશિયલ વાનગી ઘણી બધી આપણે આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડતા જ રહીશું. અને ચોમાસાની ઋતુ હોય અને એમાં પણ આપણને સ્વાદનો ચટકો તો એટલો જ રહેવાનો જ છે. સાચે. તો તમારા ઘરે ચોમાસાની ઋતુ સ્ટાર્ટ થાય એટલે કઈ નવી નવી વાનગીઓ બનતી હોય? મારે જો બ્રેડમાં આપણે જે પીઝા કરીએ ને એનું આખું બાઇટ્સ બનાવીને કરું. પછી દાબેલી છે એ ટાકોઝમાં આખું ફિલિંગ કરીને દાબેલી ટાકોઝ એ કરું આપણે. એ કરીએ. પછી આપણે જે કોર્ન ટિક્કી કહી, પાલક અને કોર્ન, એનું આખું ફિલિંગ કરીને એની ટિક્કી આપણે બનાવીએ. એ રીતે બધું વેજીસ નાખીને, સ્વીટ કોર્ન અને પાલક, એ રીતે બધા આપણે વેજીસ નાખીને એકદમ હેલ્ધી પણ થઈ જાય અને ભાવે પણ ખરું. હવે આની અંદર આપણે બધા મસાલા હળદર, લાલ મરચું, મીઠું જરૂર મુજબ, થોડુંક સોડા, આપણે 1 નાની ચમચી લીધી છે. આજે આપણે અજમો અને જીરું વાટેલું છે એ. ચોખાનો લોટ છે એ આપણે નાખશું. ત્રણ ચમચી નાખી છે. છેલ્લે કોથમરી. હવે આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણું આ બેટર રેડી છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને કટ કરી લઈએ ગલકાને. તમે ક્રોસમાં બી કટ કરી શકો અને રાઉન્ડ બી કરી શકો. એટલે હમણાં તમે કાકડીના ભજીયાની વાત કરી, એ જ રીતના આપણે ગલકાના ભજીયા પણ કરવાના છે. ગલકાના કરવાના છે, રાઈટ. એમાં બી બેટરનો મસાલો થોડોક અલગ આવે. એમાં આપણે લીલા મરચાં છે એની આખી આદુ મરચાંની પેસ્ટ આપણે નાખી દેવાનું. ઓકે. આદુ મરચાંની આપણે પેસ્ટ નાખીએ તો સરસ સ્પાઇસી લાગે. આમાં બી તમે એડ કરી શકો. જો લાલ મરચું છે તો આપણે તીખાસ માટે આપણે લાલ મરચું ન હોય તો આપણે નાખી શકીએ મરચાં. તો આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ડીપ કરીને ફ્રાય. ઓકે.
તમે હાથેથી બી કરી શકો છો અને ચમચીથી બી કરી શકો છો. આખું આપણે કોટ કરી લેવાનું, પછી આપણે ચમચીથી નાખી દેવાનું. આપણે આમાં સોડા નાખ્યા છે એટલે જલ્દી એકદમ સરસ ફૂલશે બી અને ચડી બી જશે. થોડુંક આને આપણે મીડિયમ ઉપર ફ્લેમ રાખવાનું છે, જેથી કરીને ચડી જાય સરસ અને ક્રિસ્પી બી એકદમ સરસ થઈ જાય. ભજીયા તૈયાર છે. ગલકાના એકદમ ક્રિસ્પી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રાખવાના છે. હવે આપણે એને કાઢી લઈએ. જૈન લોકો હોય ને એને બી આ રેસીપી ગમે કે આલુ નો ખાતા હોય તો આ તરત કંઈક ચા સાથે આપણે શામ કી ભૂખ તમને ખબર છે એટલે ગરમ ગરમ ભજીયા કરીને ખાય. શાક તો બધા પડ્યા જ હોય. તો કુર્તી આપણા ગલકાના ભજીયા રેડી થઈ ગયા છે. યસ. નિધિબેન, આ વાનગી પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુ હોય, ખુશનુમા વાતાવરણ હોય અને આપણને લાગી હોય કડકડતી ભૂખ, અને ત્યારે આપણા મગજમાં આવે પહેલો ઓપ્શન અને એ હોય ભજીયા. તો તમે પણ અચૂકથી ગલકાના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચોમાસાની ઋતુમાં તમારી જે શામ છે એને ખાસ અને યાદગાર બનાવજો. દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ તમારી અવનવી વાનગીની સાથે વાનગીના રસોડે તમારી વાનગી બનાવીને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી શકો છો, તમારા ટેલેન્ટને પહોંચાડી શકો છો. બસ તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કોની રાહ જુઓ છો? મળીએ નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ગલકાના ભજીયા બનાવવાની સામગ્રી: ગલકા, ચણાનો લોટ, ચોખાનો લોટ, પાણી, અજમો અને જીરું વાટેલું, લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, હળદર, કોથમીર, બેકિંગ સોડા, મીઠું અને તેલ.